અને મેં કોઈને કીધું નથી કે તું મારી સેવા કરજે. મેં કોઈને બાધ્યા નથી ને કોઈને બાધા આલી નથી. હું એક જ અમરતી મેલડી એવી છું કે કોઈને બાધાય નથી આલી ને કોઈને બાધ્યાય નથી સેવા કરવી તો જા નહીં કરવાની સેવા, પણ ઘરે સેવા કરજે. હું મેલડી છું. ઘરે અહીં સેવા નથી કરવી તો કઈ નહીં, પણ ઘરે સેવા કરજે. કારણ કે હું તમારા હૃદયમાંથી નીકળી ગઈ તો પગમાં કાંટો નહીં વાગ, પણ કદાચ તમારી માનું ભજન તમારી પાસેથી નીકળી ગયું ને તો તલવારનો ઘા વાગશે. હું મેલડી છું. એટલે દરેકને હું આશીર્વાદ આપું છું. તમારી ભક્તિ તમારા હૃદયમાં જેની જેની કરતા હોય, જેને માનતા હોય એની ભક્તિ કરજો. મંગળવારના ઉપવાસ કરજો, સવારે વહેલા આરતી કરજો, સાંજે આરતી કરજો. જેટલું બને એટલું તમારી માના માટે તમે કરજો. કોઈ જીવનમાં નિરાશા રાખશો નહીં, કોઈ મનમાં વેમ રાખશો નહીં, કોઈ મનમાં કોઈ બીજી વાત આવવા દેતા નહીં. આપણો ધ્યેય એક જ છે કે આપણે ખોડિયાલના આ જન્મમાં રાજી કરીને વિદાય લેવાની સૌ મેળવી છો.